द्वारे पे आई बारात, वो तेरे द्वारे पे आई बारात। प्रेम के मोती लुटा दे, धन स्वागत में बिछा दे। प्रेम के मोती लुटा दे, धन स्वागत में बिछा दे। हो जरा आदर के साथ तेरे द्वारे पे आई बारात, बारात तेरे द्वारे पे आई बारात। दिल्ली का राजा आया, वरने को मधुपुर की रानी। होने को है आज पूरी इनकी अधूरी कहानी। होने को है आज पूरी इनकी अधूरी कहानी। फूल खुशियों के खिले हैं, बड़ी मुश्किल से मिले हैं। फूल खुशियों के खिले हैं, बड़ी मुश्किल से मिले हैं। हाय रे तरसे दो हाथ, तेरे द्वारे पे आई बारात, बारात तेरे द्वारे पे आई बारात।
एक विवाह ऐसा भी कभी जिसे नहीं कोई भूलने वाला, आंखों में आंसू ऐसे सजे हैं फूलों पे जैसे शबनम, संग संग रहेंगे जन्म जन्म, संग संग रहेंगे जन्म जन्म। माताओं, भाइयों और बहनों, आप सबનું અમદાવાદ સમૂહ લગ્ન આયોજન સમિતિ વતી હાર્દિક સ્વાગત કરું છું। હું સ્વાગત કરું છું જેમને સમાજના વિચારમાં પોતાના વિચારને મેળવી આજના 12મા સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડતા તમામ નવ દંપતીઓ અને એમના માતા પિતાનો હૃદયના ભાવ સાથે અમદાવાદ સમૂહ લગ્ન આયોજન સમિતિ વતી સ્વાગત કરું છું। આજનો આ પ્રસંગ વૈવિધ્યમાં રીતે શોભી રહ્યો છે, જેમના કારણે જેમને હુંફાળો ફાળો આપ્યો છે, હુંફાળો એટલે માગ્યા વગર દિલથી જેમને દાન આપ્યું છે, એવા અમૃતાલય આયુર્વેદા નેચરલ કેર સેન્ટરના ભાવજીભાઈ જીરાજભાઈ સાંકલા આજના 12મા સમૂહ લગ્નના ભોજનના દાતાશ્રી અને તમામ દાતાશ્રીઓનું વંદન સ્વાગત કરું છું। હું સ્વાગત કરું છું આજનો આ પ્રસંગ સુચારુ રૂપે ચાલી રહ્યો છે એવી અમારી મહિલા શક્તિ અને યુવા શક્તિનું પણ હૃદયના ભાવ સાથે સ્વાગત કરું છું। સમૂહ લગ્ન એ માત્ર સમિતિ નથી, સમૂહ લગ્ન એ માત્ર સમિતિ નથી, ના આગળ ના પાછળ, ના આગળ ના પાછળ, અમે સમયની સાથે ચાલનારા, સમયની શું કિંમત છે અમે એ સમજનારા, સાથે આગમન, નવે માંડવા, 10 ફેરા, 12 જમણવાર અને 3:30 વાગે વિદાય। ગર્વથી કહો અમે છીએ કચ્છના કડવા પાટીદાર, ગર્વથી કહો અમે છીએ કચ્છના कड़वा पाटीदार। इन्हीं शब्दों के साथ आप सबका पुनः स्वागत अस्तु। धन्यवाद। जय माता दी। आभार नरसिंहभाईनो एमना स्वागत प्रवचनना शब्दोथी। હું નરસિંહભાઈ સાહેબ અને આરએન પટેલ સાહેબને વિનંતી કરીશ કે આજના આપણે આંગણે પ્રસંગે ઉપસ્થિત છે તો આજના મુખ્ય જે દાતાઓ છે એને આપણે મોમેન્ટોથી સન્માનિત કરીશું। તો સૌપ્રથમ બંને પ્રમુખશ્રીઓને વિનંતી કે આજના મુખ્ય ભોજનના દાતા અમૃતાલય આયુર્વેદ નેચરો કેર સેન્ટર શ્રી માવજીભાઈ જીવરાજભાઈ સાંકલા નરોડા મોમેન્ટો આપી એમનું સ્વાગત કરશે નરસિંહભાઈ અને આરએન પટેલ સાહેબ। આપણી વચ્ચે એવા એસોસિએશનના આજે પ્રમુખ પધારી રહ્યા છે જે ગુજરાતમાં એક જ ટેટનું વધુમાં વધુ સભ્યો છે એવા ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશન આદરણીય પ્રમુખ શ્રી જયંતિભાઈ પોકાર અને મહામંત્રી શ્રી તુલસીભાઈ પધારી રહ્યા છે। આપને વિનંતી કે આ સ્ટેજ ઉપર પધારી આ સ્ટેજની શોભા વધારજો। જયંતિભાઈ ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશનના પ્રમુખ અને મહામંત્રી પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લે। માવજીભાઈ જીવરાજભાઈ સાંકલાનો પરિવાર બધો જ આવ્યો હોય તો સ્ટેજ ઉપર આવે। સહપરિવાર આવો ભાઈ। સાહેબ શ્રી સાલ ઓઢાડી અને મોમેન્ટ આપી બંને પ્રમુખશ્રીઓને વિનંતી કે એમને સન્માનિત કરશે। સ્વાગત થઈ રહ્યું છે અમૃતાલય આયુર્વેદા નેચરો કેર સેન્ટર શ્રી માવજીભાઈ જીવરાજભાઈ સાંકલા આપણા 12મા સમૂહ લગ્નના મુખ્ય દાતા ભોજનના દાતા એવા શ્રી માવજીભાઈ સાંકલા પરિવારનો ખૂબ ખૂબ આભાર। એકવાર જોરદાર તાળીઓ સાથે એમને વધાવીએ।
ત્યાર પછીના દાતા સવારના નાસ્તાના દાતા શ્રી ઈશ્વર સોમિલ ગોતા, સ્વર્ગવાસ મંજુલાબેન ગોપાલભાઈ ભગત પરિવાર, અશ્રેષે તુલસીભાઈ, નરેન્દ્રભાઈ અને સુરેશભાઈ એમનો પરિવાર અહીંયા આગળ આવે. ત્યારબાદ ઈશ્વર સોમિલ ગોતા એમનો પરિવાર સ્ટેજ ઉપર આવે અને બંને પ્રમુખશ્રીઓને વિનંતી કે અમને મોમેન્ટો આપી સન્માનિત કરશે. ગોપાલ બાપાનો પરિવાર, ગોપાળ બાપા અને પરિવાર. બાપા આ ઉંમરે પણ એક્ટિવ છે અને ઘણા બધા પુસ્તકો લખી ચૂક્યા છે આધ્યાત્મિક અને આરોગ્ય ક્ષેત્રે. ત્યાર પછીના દાતા ભોજન મંડપના દાતા સિગ્નેચર લેમિનેટ પ્રાઇવેટ લિમિટેડ, હસ્તે સ્વર્ગવાસ પરબતભાઈ માવજીભાઈ પોકાર તથા શ્રી કરશનભાઈ માવજીભાઈ ચૌધરી, ગીતા મંદિર એમનો પરિવાર તૈયાર રહે લક્ષ્મીનારાયણ સ્વરૂપે. મંડપના દાતા સિગ્નેચર લેમિનેટ પ્રાઇવેટ લિમિટેડ, હસ્તે સ્વર્ગવાસ પરબતભાઈ માવજીભાઈ પોકાર તથા કરશનભાઈ માવજીભાઈ ચૌધરી, ગીતા મંદિર એમનો પરિવાર લક્ષ્મીનારાયણ સ્વરૂપે આવે. જેપી સાહેબ પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને અરુણભાઈ આપણા શ્રી સમાજના કારોબાર. તાળીઓથી વધાવો ભાઈ, આપણા દાતાઓને તાળીઓથી વધાવો. આપણા મુખ્ય દાતાઓ છે. વન મેન આર્મી આ પ્રોગ્રામમાં વ્યસ્ત છે. એમના નજદીકી પ્રોગ્રામ છે એમાં પરિવાર આખો વ્યસ્ત છે. તો જેપી સાહેબ આજે સમગ્ર સિગ્નેચર વતી વન મેન આર્મી. ત્યાર પછી લગ્ન ચોરીના દાતા સ્વર્ગવાસ નાનજીભાઈ મેઘજીભાઈ શાકલા, શાશ્વત બિલ્ડર્સ, ગીતા મંદિર, હસ્તે શ્રી હસમુખભાઈ, શ્રી કાંતિભાઈ અને શ્રી વિનોદભાઈ જ્ઞાન સ્વરૂપે આવે. લગ્ન ચોરીના દાતા સ્વર્ગવાસ નાનજીભાઈ મેઘજીભાઈ શાકલા, શાશ્વત બિલ્ડર્સ, ગીતા મંદિર, શ્રી હસમુખભાઈ, શ્રી કાંતિભાઈ અને શ્રી વિનોદભાઈ. 12 વર્ષ સુધી દાતા તરીકે રહ્યા છે એવા શ્રી શાશ્વત બિલ્ડર્સ ગ્રુપ. લક્ષ્મીનારાયણ સ્વરૂપે આવ્યા તો આવી જ જાઓ. કાનજીભાઈ શાકલા, શ્રી અંબિકા ટિમ્બર માર્ટ ઓઢવ, શ્રી બાબુભાઈ કાનજીભાઈ શાકલા, ઉપપ્રમુખ શ્રી સમૂહલગ્ન આયોજન સમિતિ, શ્રી અંબિકા ટિમ્બર માર્ટ ઓઢવ એમનો પરિવાર લક્ષ્મીનારાયણ સ્વરૂપે શરૂઆતથી જ આપણા અમદાવાદના હર હંમેશ તન મન અને ધનથી એમનો યોગદાન હંમેશા રહ્યું છે. ત્યારબાદ રીચા પાર્ટિકલ બોર્ડ, ગીતા મંદિર અને માતર. રીચા પાર્ટિકલ બોર્ડ હંમેશા એમની નોંધ લેવા જેવી છે રીચા પાર્ટિકલની. એવા શ્રી કરશનભાઈ મૂળજીભાઈ પારસિયા ને શ્રી વસંતભાઈ નાકરાણી ને શ્રી મનસુખભાઈ ભાવાણી. અણવર સાહેબ લગ્નનું પડીકું ભૂદેવોને આપશો અને હસ્તમેળાપ કરાવશો. વિશ્વરૂપેભ્યસ્ય વો નમઃ. એ ભૂદેવ એમને બતાવજો પુષ્પ પધરાવવા માટે. हाथ मड्या वाजा भाग्यानी
इंद्र इंद्राणीनि जोड़ मणि जेम चंद्र चंद्राणीनि जोड़ मणि हेम वरने कन्यानि जोड़ मणि ढोर धमत्यानि वर बहुना हाथ मणा मेरी किस्मतों को मिले हाथ तेरे फिर से लकीरें दिखने लगी देखा तुम्हें तो ऐसा लगा है जैसे ये आंखें धड़कने लगी रहूं उम्र भर मैं तेरी तू मेरा जब मैं बादल बन जाऊं तुम भी बारिश बन जाना जो कम पड़ जाए सांसें तुम मेरा दिल बन जाना रिमझिम सावन की बूंदे तू हर मौसम बरसाना जो कम पड़ जाए सांसें तू मेरा दिल बन जाना मेरे लबों से आए कभी भी हो नाम पहला तेरा मेरी ज़बां पे चाहे जमाना मुंह मोड़ ले पर हर पल तू रहना मेरा बस ये दुआ है बना लूंगी मैं अब तुझे ही खुदा जब मैं बादल बन जाऊं तुम भी बारिश बन जाना जो कम पड़ जाए सांसें तुम मेरा दिल बन जाना रिमझिम सावन की बूंदे तू हर मौसम बरसाना जो कम पड़ जाए सांसें तू मेरा दिल बन जाना
મંગળ લગ્ન પ્રસંગનો સાર રે તેનું વર્ણન કરું હું આવાર રે પ્રથમ વર બોલે કન્યાને એમ રે સાત ડગલા ભરી ધરી પ્રેમ રે સુણી ભાવી પતિની વાણી રે ભરે પગલા તે શાસ્ત્ર પ્રમાણી રે दो जिंदगी एक हो गए सिंदूर से खिलने लगे सपने नए सिंदूर से मांग में जो भर जाए जिंदगी संभल जाए चाहत के सिंदूर से हो दो जिंदगी एक हो गए सिंदूर से खिलने लगे सपने नए सिंदूर से लाडो लाडी जमे रे कंसार कंसार के वो गड़ो लागे रे लाडो लाडी जमे रे कंसार कंसार के वो गड़ो लागे रे मैनू रब मिलिया सब मिलिया जब तू मिलिया मैनू हज मिलिया रज रज मिलिया मैनू जब मिलिया है तू मैनू रब मिलिया मैनू सब मिलिया मैनू जब मिलिया है तू मैनू हक मिलिया रूह तक मिलिया मैनू जब मिलिया है तू तेरा होना एक सपना लगदा बस एक तू ही अपना लगदा तेरे बिना हुण नहीं जी लगना वे ओ सोने मेरे सोने मैनू नहीं जीना तेरे बिना ओ सोने मेरे सोने मैनू नहीं जीना तेरे बिना तू 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 है तू 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 है ओ तू 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 है कि रब्बा जानदा तैनू कितनी मोहब्बत दिल करदा कि रब्बा जानदा तैनू कितनी मोहब्बत दिल करदा हाँ तेरे बाजो जी नहीं लगदा रोग ये लगा इश्क दा हर दुआ में तैनू मंगदा कि रब्बा जानदा तैनू कितनी मोहब्बत दिल करदा छीन ले गए दिल का चैन इनमें छुपके है ना ये जग सारा
चढ़दा कुछ भी पता नहीं चलदा हर दुआ में तैनू मंगदा कि रब्बा जानदा तैनू कितनी मोहब्बतां दिल करदा ओ कि रब्बा जानदा तैनू कितनी मोहब्बतां दिल करदा देख दुनिया मेरी अखियों से मेरा खाना पहनू पलकों पे एक उम्र का सौदा ना करिए वादे कर दूं सातों जन्मों के ये शौक ये शरारत ये नफासत नजाकत ये शौक ये शरारत ये नफासत नजाकत बहुत खूबसूरत हो बहुत खूबसूरत हो आप सर से पा तक दिल झूम झूम दिल झूम झूम दिल झूम झूम जाए दिल झूम झूम दिल झूम झूम दिल झूम झूम जाए तुम्हें हूर हूर किसी हूर हूर हाँ हूर साए पाए दिल झूम झूम दिल झूम झूम दिल झूमता रह जाए सबसे जुदा है तेरी अदाएं दिल तेरा कायल हो ही गया जुल्फें तेरी काली घटाएं धूप में बादल मिल ही गया ये तेरी निगाहें करम फरमा है तू मुझ पे हुआ मेहरबान मैं कैसे भुलाऊं आपकी इनायत बहुत खूबसूरत हो बहुत खूबसूरत हो आप सर से पा तक दिल झूम झूम दिल झूम झूम दिल झूम झूम जाए दिल झूम झूम दिल झूम झूम दिल झूम झूम जाए तुम्हें हूर हूर किसी हूर हूर हाँ हूर साए पाए दिल झूम झूम दिल झूम झूम दिल તાળીઓથી વધાવો ભાઈ બંને પ્રમુખ શ્રી આનંદ સાહેબ અને નરસિંહભાઈ ગૌરવની વાત લઉં કે આપણા અમદાવાદના જ પ્રતિનિધિ જયંતિભાઈ રામાણી કેન્દ્રીય યુવા સંઘના પ્રમુખ શ્રી સીએ પંકજભાઈ ભાઈઓનું સાહેબ યુવા સંઘમાં અત્યારે મહાત્મા ગાંધી રિજનનો દબદબો છે આખા યુવા સંઘના ઇતિહાસમાં બહુ સેકન્ડ ટાઈમ આવું બન્યું છે કે પ્રમુખ અને મંત્રી એક જ રિજનના હોય ડોક્ટર વિપુલભાઈ છાભૈયા મજા કેવી ચાલી રહી છે ઈવીએમમાં ગણતરી ચાલી રહી છે ત્યારબાદ આપણા દાતાઓને કેમ કરી ભૂલાય તો હું દાતાનો દોર અત્રેથી શ્રી શ્યામજીભાઈ એમનું પણ સાલ ઓઢાડી સન્માન કરશે પાટીદાર સંદેશ સદાબહાર આપણા શ્યામજીભાઈ આપણે ગમે ત્યારે એમને કીધું હોય તો પાટીદાર સંદેશ તરફથી
ક્યારે પણ ના નથી. પાટીદાર સંદેશ કરતા મારા અનુભવ પ્રમાણે આપણા અમદાવાદના એક અગ્રણી તરીકે એમનો વ્યવહાર વધુ રહ્યો. દર્શનાબેન રામાણી નરોડા, આપણ નરોડા. પછી કહેવાય ઈવીએમમાં કંઈક ગડબડ હશે. આ વખતે ગોતા મહિલા મંડળની પણ સાથે નોંધ. આ વખતની જવાબદારી ગોતા મહિલા માટે લીધી એમની પણ અમે સાથે નોંધ લઈએ છીએ. સર્વે દાતાનો આપણે સૌપ્રથમ પરિવાર કિચન સેટ આપણે જે દાતા મળ્યા છે એવા નામ બોલું એટલે ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. રાજારામભાઈ નાનજીભાઈ ચૌહાણ કોઈ પ્રતિનિધિ આવ્યા હોય તો પણ એમનું સન્માન સ્વીકારશે. શ્રી માવજીભાઈ અર્જુનભાઈ છાબૈયા, તાળીઓથી વધાવો. પરિવાર કિચન સેટના દાતા અમે જ્યારે ઓઢવ સંપર્ક યાત્રામાં ગયા ત્યારે અમને ખૂબ સાથ અને સહકાર મળ્યો અને એમને એવી વિનંતી કરી કે જેટલી બી કન્યાઓ છે બાવળાના પ્રમુખ મનસુખ બાવળાને નોનસ્ટિક અને નોનસ્ટિક કઢાઈ કચ્છ કડવા પાટીદાર સમાજ ગોતા હસ્તે વિનોદભાઈ હળપાણી. આયોજન સમિતિના ઉપપ્રમુખ હિરજીભાઈ રવાણી. આપે છે દાદા દરેક સમાજ ત્યારબાદ મિક્સરના દાતા હરિહર સોલ્યુશન ગોતા હસ્તે નિલેશભાઈ અને નિતેશભાઈ વાસાણી. ત્યારબાદ સુટકેસના દાતા ત્રિષા ઇમ્પોર્ટેક ગોતા હસ્તે રાજુભાઈ, આશીષભાઈ અને રીતેશભાઈ. ત્યારબાદ તાંબાના પાણીની ટાંકીના દાતા હુડમાટ ગોતા હસ્તે વિનુભાઈ, જીતુભાઈ અને આશીષભાઈ હળપાણી. નરોડા હસ્તે દેવજી બાબા, દેવજીભાઈ, રામજીભાઈ લીમાણી. શ્રી મગનભાઈ ધોળોને વિનંતી, મગનભાઈ આપ સન્માનિત કરશો. ચમચી તાંબાનો લોટો સ્વર્ગવાસ જમનાબેન લાલજીભાઈ સુરાણી, નરોડા ગીતા મંદિર હસ્તે શ્રી જયંતિભાઈ. આભાર મગનભાઈ. ત્યારબાદ હસમુખભાઈ બાજોટ અને કોખડાના દાતા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ સિંગરવા હસ્તે પ્રમુખ શ્રી જેઠાભાઈ પોકાર. ત્યારબાદ ઇલેક્ટ્રિક ઇસ્ત્રીના દાતા શ્રી શામજીભાઈ, રામજીભાઈ પોકાર. ત્યારબાદ નારણભાઈ અર્જુનભાઈ સાંકળા પરિવાર હસ્તે નરસિંહભાઈ તથા તેમના ભાઈઓ સેટેલાઇટ. એમને પણ સન્માનિત કરશો ડોક્ટર સાહેબ. વિડીયો ફોટોગ્રાફીના દાતા તથા ભૂદેવ પૂજા વિધિ દક્ષિણાના દાતા અને આયોજન એવા મંત્રી શ્રી જયંતિભાઈ પોકાર. હરિદાસભાઈ કરશનભાઈ ભગત સાણંદનું સન્માન કરશે. જયંતિભાઈ સન્માન કરશે અને સન્માન લેશે હરિદાસભાઈ કરશનભાઈ ભગત સાણંદ, વિડીયો ફોટોગ્રાફના દાતા. ત્યારબાદ ભૂદેવ પૂજા વિધિ દક્ષિણાના દાતા શ્રી અમૃતભાઈ ભાણજીભાઈ લીંબાણ. ખૂબ ખૂબ આભાર જયંતિભાઈ. શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ સોલા હસ્તે પ્રમુખ શ્રી પુરુષોત્તમભાઈ જેઠાભાઈ રવાણી. આભાર રોહનભાઈ. હવે મિનરલ વોટરના દાતા શ્રી ખીમજીભાઈ, શામજીભાઈ ધોળુ સાણંદ. મૂર્તિ રૂપે ગણેશ સ્થાપના
કચ્છ કડવા પાટીદાર સમાજ કુંજાળ હસ્તે પ્રમુખ શ્રી મગનભાઈ ખીમજીભાઈ રૂનાણી. આભાર બાઉભાઈ. ત્યારબાદ જોન સલાહકાર નટુભાઈ ધોળુ પાટીદાર સમાજ ઓઢવ હસ્તે પ્રમુખ શ્રી કનુભાઈ વાલજીભાઈ લીમાણી. આભાર નટુ બાપાનો પણ. ગોપાલભાઈ છાભૈયા આવ્યા છે, 3 સન્માનિત કરો બાપાનો. ત્યારબાદ સાઉન્ડ સિસ્ટમ મહાત્મા ગાંધી રિજિયન અમદાવાદ હસ્તે પ્રમુખ શ્રી સંજયભાઈ ધોળુ અને મહામંત્રી નરેશભાઈ રતરાણી. આવી શકો ભાઈ બંને મિત્રો એનજીઆર ટીમ આવી શકો. વેલકમ. 3 musketeers of the NGR અને મહાત્મા ગાંધીની એમજીપીએલ ડિસેમ્બરમાં ચાલુ થઈ રહી છે. ત્યારબાદ રસિકભાઈ જીવરાજભાઈ રામાણી શેરપુરા. ત્યારબાદ સહયોગી દાતા તરીકે કાંતિભાઈ આજે બહાર છે. આપણા પ્રભારી કાંઈ વાંધો નહીં. કચ્છ કડવા પાટીદાર નિકોલ સમાજના દાતા શ્રી ગૌતમભાઈ છાભૈયા નિકોલ સમાજ. ભાઈ શેગાણી ઓઢવ. રમણભાઈ કરશનભાઈ શેગાણી ઓઢવ તૈયાર રહે. આભાર જયંતિભાઈ. રમણભાઈ કરશનભાઈ શેગાણી ઓઢવ. ત્યારબાદ મગનભાઈ ખીમજીભાઈ રૂડાણી કુંજાળ. ત્યારબાદ આરએન પટેલ સાહેબ નરોડા સાહેબ અમદાવાદ ઝોનના પ્રમુખ. નરેન્દ્રમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. અમારા વિજય ધ્વજની તૈયારીમાં જયાબેન અને પુરુષોત્તમભાઈ ખૂબ મહત્વનો રોલ રહ્યો. ત્યારબાદ પ્રેમીલાબેન લદારામભાઈ ચૌહાણ હસ્તે કવિતાબેન ચંદ્રેશભાઈ સોલા. શ્રીમતી પ્રેમીલાબેન જેનું નામ હોય જ આવે. હો જતુભાઈ આવું ના ચાલે. કડવા પાટીદાર સમાજ જસોદાનગર સમાજ હસ્તે પ્રમુખ શ્રી ગોવિંદભાઈ રામજીયાણી. જાનજી મગનભાઈ રૂડાણીને વિનંતી કરું કે કચ્છ કડવા પાટીદાર સમાજ સીટીએમ. મોહનભાઈ આજે સીટીએમના પ્રમુખ છે, મંત્રી છે અને તુલસીભાઈની જગ્યાએ અત્યારે મહામંત્રી પણ છે. ત્યારબાદ કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ તથા યુવક મંડળ સીટીએમ. મહિલા મંડળ અને યુવક મંડળીઓમાં પ્રિન્સિપાલ રતિભાઈ આરએલ પટેલ સાહેબ આવ્યા છે. જો હાજર હોય તો આગળ આવશો. પછી માજી પ્રમુખ રતનબેન યુવા સંઘના એ પણ અત્યારે છે, એ પણ હાજર હોય તો આગળ આવશો. જોન ખડિયાજી મગનભાઈ રૂડાણી. પ્રિન્સિપાલ આરએલ સાહેબ આવ્યા છે, મને મળ્યા હતા એટલે પાટીદાર પટેલ સનાતન સમાજ નરોડા હસ્તે પ્રમુખ શ્રી લખમસિંહભાઈ અને મંત્રી શ્રી રમણીકભાઈ. પ્રમુખ અને મંત્રી લખુભાઈ મંત્રી રમણીભાઈ. कहते हैं पंख ही काफी नहीं है आसमानों के लिए, हौसला भी चाहिए ऊंची उड़ानों के लिए. ठीक उसी तरह बैंक बैलेंस से कुछ नहीं होता, दानवीर સંદેશો હતો કે આવી શકાશે નહીં અને દરેક નવ દંપતીનું જીવન સફળ થાય એવી કચ્છી સમાજ તરફથી શુભકામનાઓ. હવે આપણો આ તમામ દાતાઓનો દોર અત્રે પૂરો થાય છે અને આગળ એવા શ્રી આરએન પટેલ સાહેબને વિનંતી કે પ્રસંગોચિત ઉદ્બોધન. અમદાવાદ ઝોન સહિત સમૂહ લગ્ન આયોજન સમિતિના યુવા તરવરિયા પ્રમુખ નરસિંહભાઈ સાંસા અને તેમની ટીમ
કે જે સતત 12 વર્ષથી આ સમગ્ર સંચાલન બધું સંભાળી રહે છે અને સાથે સાથે મારે કારોબારી સમિતિના મારા ટીમના ત્રણે ઉપપ્રમુખ શ્રી મંત્રીજી મહામંત્રી શ્રી સેક્રેટરી સલાહકાર શ્રી ઉપસ્થિત કારોબારી સભ્યો સમાજના વિવિધ સમાજના ઘટક સમાજના પ્રમુખ શ્રી મંત્રી શ્રી વગેરેને સતત 12 વર્ષથી આપણે આ સમૂહ આયોજન કરતા રહીએ છીએ, સફળતાપૂર્વક થતું રહ્યું છે. અત્યાર સુધીમાં 200 ઉપરાંત દંપતીના આ સમૂહ લગ્નમાં સમિતિના નેજા લગ્ન ઉત્સવ થયા છે. આજે જે 8-9 દંપતીના 8-9 કન્ફ્યુઝન થઈ ગયા છે. 8-9 દંપતી એમના નવા પ્રભુતામાં પગલાં પાડશે. એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, આશીર્વાદ અને અભિનંદન. સાથે સાથે એમના માતા પિતા અને પરિવારો જેઓએ આ સમૂહ લગ્નમાં હિસ્સો લીધો તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન. સમૂહ લગ્ન વિશે તો વર્ષોથી ઘણું બધું કહેવાની એવું છે. એટલે સમૂહ લગ્નના ફાયદા ગેરફાયદાની વાતો હોય આપણે કરીએ તો નાના નાના છોકરાઓને પણ બધી ખબર છે. એટલે મને બહુ લંબાણ પર લેતો નથી. પણ આજના આ સુંદર આયોજનમાં જે કંઈ યુવા ભાઈઓ, યુવા મિત્રો, મારી બહેનો અને સમૂહ લગ્નની ટીમ અને ઝોનની ટીમ અને સાથે સાથે આ બધું રૂડું કરવા માટે જેને નાણાં કોશી ઢીલી મૂકી છે એવા દાનવીર મામાસાઓ દાતાઓ કે જેમના આ પુણ્ય વગર આ કામ શક્ય બના સાહેબ, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન, આભાર અને ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. આભાર શ્રી આર.એન. પટેલ સાહેબનો. સમૂહ લગ્ન સમિતિ આભાર કે અમને આટલી ફ્રીડમ આપો છો તમે કે ભાઈ સમૂહ લગ્ન સમિતિ ઉપર તમને યોગ્ય લાગે તમે કરો. તમારા ફ્રીડમ માટે અમે આપનો આભાર માનીએ છીએ. હવે કેન્દ્રીય ઉપપ્રમુખ શ્રી જયંતિભાઈ રામાની વિનંતી કે પ્રસંગોચિત ઉદ્બોધન કરશે. નમસ્કાર સૌને જય ઉમિયા. બહુ વિધિવત પ્રવચન કે વાત નથી કરતો કારણ કે હું જોઈ રહ્યો છું એક પછી એક ચોરી મંડપમાં વરરાજા ઓછા થાય રહ્યા, ક્યાંક કન્યા ઓછી થાય છે, ક્યાંક માંડવિયા અને જાનવિયા બિચારા શાંતિ છે. નરસિંહભાઈ બહુ સારી વાત કરી કે ક્યાંક બહુ આગા પાછા થતા હોય પણ અહીં બધા શાંતિથી બેઠા હતા. આ બાજુ સ્વાગત થતું હોય, બધાને ગમે ના ગમે સમય તો પસાર કરવો જ પડે ને, કારણ કે સમૂહ લગ્નમાં આવ્યા અહીં. એટલે નરસિંહભાઈ આ બધું વાતાવરણ જોઈને થોડું મને પણ ફીલ થાય, પણ હું લાગુ બોલું નહીં, પણ ખાલી એટલું જ કહીશ કે સૌપ્રથમ તો અહીંયા દાન અપાઈ રહ્યું હતું અને એનું સન્માન થઈ ગયું હતું દાતાઓનું. ત્યારે એટલું લાંબુ સન્માન થયું હતું એમને આવડા બધા દાતા હોદવા પડે સમૂહ લગ્ન સમિતિને અને એ પાછા મળીએ જાય અને તમને બધાને થોડુંક આકરું પણ પડેલું અને અંતે એ દાતાના કારણે જ આ કાર્યક્રમ થયેલો એ નિશ્ચિત વાત છે. તો એવા દાતાઓને આપણી કેન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી અબજીભાઈ વતી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે મા ઉમિયા આપની ખૂબ ચડતી રાખે, આપ ખૂબ ધન્ય ધાન્યથી સમૃદ્ધિથી ફૂલો ફૂલો અને આવા આયોજનોમાં સમાજના આવા કાર્યક્રમોમાં હર હંમેશ આવું ને આવું યોગદાન આપતા રહો એવી આદરણીય પ્રમુખ શ્રી અબજીભાઈ તરફથી આપ સૌને આભાર અને ધન્યવાદ કરું છું. સાથે ને સાથે ઝોન પ્રમુખ શ્રી આર.એન. પટેલ સાહેબ મારી સાથે બંને દિગ્ગજો, આ બાજુ શામજીભાઈ કે જે આપણા રાજ્યના સરકારી ખાતાના એક ઉચ્ચ અધિકારી તરીકે સેવા આપી છે અને બહુ જ સફળ તંત્રી તરીકેનું કાર્ય નિભાવ્યું છે અને મધ્યાહનથી પણ ઉપર લઈ ગયા છે એવા તંત્રી સાહેબ શ્રી. અને સાથે સાથે આર.એન. પટેલ સાહેબે મને બેઠા બેઠા એક વાત કરી કે કુદરતે આપણા સમૂહ લગ્ન એટલે કે અમદાવાદ ઝોનના સમૂહ લગ્ન એ એવી જગ્યાએ ત્યાં પણ માતાજીનું સ્થાન હતું અને અહીંયા માતાજીનું સાનિધ્ય છે કે એવા જગ્યાએ સમૂહ લગ્ન થઈ ગયા છે. એટલે એની પરિસ્થિતિ અને એની પદ્ધતિ પણ એવી હોય તો આ એક દિવ્ય જગ્યામાં આપ સૌએ જે પ્રભુતાના પગલાં પાડ્યા છે ત્યારે વિશેષ તો હું કાંઈ ન કહી શકું, પણ કેન્દ્રીય સમાજના નાતે જ્યારે આજે મને બે શબ્દ કહેવાના આવ્યા છે ત્યારે હું આપ સૌ વરઘોડિયાને અને આપ પરિવારજનોને ખાલી એટલું જ કહીશ કે જીવનની અંદર વિચાર મેળનો બહુ મહત્વ છે. અને આપણે શું કરતા હોઈએ છીએ જ્યારે આપણે સંબંધ કરીએ આપણા છોકરાઓના, આપણા આપસમાં વેવાઈ વેવાણ બધા જોડાય, સંબંધો બને, ત્યારે આપણે કહીએ છીએ કે અમારા બધાના વિચારો મળતા હતા, બધું સારું હતું એટલે અમે નક્કી કરી નાખ્યું. નરસિંહભાઈ આવું જનરલી કહેતા હોય છે આપણે બધા. અને બધા એના પછી જ્યાં સુધી લગ્ન આવે ત્યાં સુધી બધા પોતપોતાના
પરિવારોને ખૂબ આપણે વખાણતા હોઈએ છીએ, પણ ખબર નહીં નરસિંહભાઈ ક્યાંક એવું બને છે કોઈ કારણે કે આટલા બધા વિચાર મેળ હોવા છતાં ક્યાંક નાનકડો વિચાર ભેદ શરૂ થઈ જાય છે, અને એમાંથી ઘણી વખત સગપણમાં જ આપણે કાંઈક જુદું કરી નાખીએ છીએ, અને અથવા તો લગ્ન થાય તો વિચાર ભેદના કારણે આપણે જુદું કરી નાખીએ છીએ, અને બહુ સુંદર બહાનું આપી દઈએ. સમાજમાં કોઈ વાત થાય, સારું થયું જયંતિભાઈ, લગ્ન પહેલા ખબર પડી કે વિચારો નહોતા મેળ ખાતા એટલે છૂટું કરી નાખ્યું, અને જો લગ્ન થઈ જાય તો સારું થયું, સોરા થાય ને બધું ઘણું બધું લાંબુ થાય, ખબર પડી કે વિચાર નહોતા મળતા એટલે જુદું કરી નાખ્યું. મારા આખા જ્ઞાતિજનોને એક સવાલ છે આ મુદ્દા ઉપર કે આ દુનિયામાં કઈ વ્યક્તિના બે વ્યક્તિના વિચાર એક થયા છે કે વિચાર મળ્યા છે? દુનિયાની એક પણ વ્યક્તિ એવી નથી કે જે બે વ્યક્તિના વિચાર એક સરખા હોય. એક જ માતા પિતાના બાળકો હોય, દીકરો દીકરી હોય, બે ભાઈ હોય, ભાઈ બહેન હોય, તો પણ એના વિચાર મળતા નથી. ઇવન જો જોડિયા ભાઈ બહેન જન્મે છે, બે ભાઈ જન્મે કે બહેન ભાઈ જન્મે કે બે બહેનો જન્મે, એનો પણ વિચાર મળતો નથી. તો પછી વિચાર મેળ નથી થતો એમ કરીને આપણે કંઈક આગુ પાછું કરી નાખી કેટલે અંશે વ્યાજબી છે. તો આજના આ સમૂહ લગ્ન નિમિત્તે હું આપ સૌને એક વ્રત અપાવવા માંગુ છું કે આપણે હવે પછી વિચાર ભેદ નહીં, વિચાર ભેદ થવાનો જ છે મિત્રો, પણ વિચાર મેળની સાધના કરીએ. મને ખબર નથી કે મા ઉમાની સાધના કરવાથી કે ઈશ્વરની પરમ કૃપાળુ પરમાત્માની સાધના કરવાથી શું લાભ થવાનો છે મને ખબર નથી, હું સમજી શક્યો નથી, પણ એટલું નિશ્ચિત છે કે જો વિચાર મેળની સાધના કરવામાં આવશે તો સંસારિક જીવન, સામાજિક જીવન અને ધંધાકીય જીવન અને નેતૃત્વ જીવન, આ ચારે ચાર જીવન ચોક્કસ સફળ થશે. તો આપણે આજથી એવું પ્રણ લઈએ કે આપણે વિચારોની સાધના કરીએ, વિચાર મેળની પ્રાર્થના કરીએ, વિચાર મેળની ઉપાસના કરીએ, અને જ્યારે પણ આપણે કદાચ કોઈ કારણે કદાચ આપણા વિચારો એક ન થઈ શકતા હોય ત્યારે રોજ 4 વાગે ઉઠીને બ્રહ્મ મુહૂર્તની અંદર આપણે વિચારોની સાધના કરીએ, મેળ કરીએ. હે પરમ ચૈતન્ય, તું મને એવો રસ્તો બતાવ કે અમારા વચ્ચે ક્યાંક વિચારની ખાઈ થઈ છે, તો એ વિચાર મેળ કેમ થાય? મારી વાત લાંબી ચોક્કસ થાય છે. હું મારી વાતને વિરામ આપું કે આપ સૌ, મારો સમાજ, મારા સમાજનું નેતૃત્વ, મારા સમાજના ધંધાકીય સાહસો, મારા સમાજનું સંસારિક જીવન અને મારા સમાજનું સામાજિક જીવન દિવ્ય બને, ખૂબ આગળ વધે, અને આપણે વિચારોની સાધના કરતા કરતા એકબીજાને સમજતા થઈએ એવા ભાવ સાથે વિરમું છું. ધન્યવાદ. અસ્તુ. જય હિન્દ. ધન્યવાદ ચંદ્રભાઈ સાહેબ. હવે સમગ્ર યુવા સંઘ વતી સીએ પંકજભાઈ, પ્રેસિડેન્ટ. જય શ્રી લક્ષ્મીનારાયણ, જય ઉમિયાજી. સર્વપ્રથમ તો મંચસ્થ મહાનુભાવો તથા સર્વે જ્ઞાતિજનો, નવ દંપતીને વિશેષ શુભેચ્છા. આજના પ્રસંગે જ્યારે આપ આપના નવ જીવનમાં પગલાં માંડવા જઈ રહ્યા છો, આપ ખૂબ જ ઉચ્ચ અને સુખી જીવન જીવો એવી સર્વ યુવા સંઘ વતી આપને શુભેચ્છાઓ. આપણા 12મા અવિરત સમૂહ લગ્ન માટે અમદાવાદ ઝોન અને સમૂહ લગ્ન સમિતિ પણ એટલી જ શુભેચ્છા અભિનંદનને પાત્ર છે. તેમને પણ અમે હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ, અને સર્વે દાતાઓ એ પણ એટલા જ ધન્યવાદને પાત્ર છે. આપણા સમૂહ લગ્નનો વિચાર જે છે ને એ ખૂબ જ ઉચ્ચ છે. આપણે એને અમલમાં મૂકીએ છીએ, જ્યારે બીજી જ્ઞાતિ, અન્ય જ્ઞાતિ આ આપણા અમલીકરણને હજુ વિચારમાં લે છે. હમણાં કેન્દ્રીય યુવા સંઘની કાર્યશાળા પોંડિચેરી ખાતે હતી, ત્યાંના સીએમ આપણા એ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. તેમણે ત્યાંની લોકલ લેંગ્વેજમાં આપણા આ સમૂહ લગ્નને વખાણ્યા હતા. એટલે એ પણ આપણી નોંધ લે છે, એ આપણા માટે ખરેખર નોંધનીય છે. ફરી એક વખત લાંબુ નથી કહેતા, ખૂબ ખૂબ અભિનંદન સાથે સર્વે નવયુગલોને શુભેચ્છા સાથે મારી વાણીને વિરામ આપું છું. જય શ્રી લક્ષ્મીનારાયણ. ધન્યવાદ. હવે નરસિંહભાઈ સાહેબ બે મહત્વની જાહેરાત કરવાના છે. નમસ્કાર મિત્રો, આપણા આજના ભોજનના દાતાશ્રી અમૃતાલય આયુર્વેદા એન્ડ નેચરોકેર સેન્ટરના શ્રી માવજીભાઈ જીવરાજભાઈ સાંગલા તરફથી સમૂહ લગ્નમાં ભાગ લેનાર આ વર્ષે અને ભવિષ્યમાં પણ આજીવન ફ્રી મેડિકલ સેવા એમના તરફથી આપવામાં આવશે, આ વર્ષના અને આજીવન. સાથે સાથે
આજના દરેક કન્યાઓને એમના તરફથી ભોજનના દાતા તો છે જ, પણ એમના તરફથી દરેક કન્યાને 1100 રૂપિયા ભેટ આપવામાં આવશે. આજે ગયા વર્ષે પણ આપણે હુંફાળું દાન મળ્યું હતું. હુંફાળું એટલે હુંફાળો ફાળો મળ્યો તો હુંફાળો એટલે માગ્યા વગર આપે, દિલથી આપે, એને હુંફાળો ફાળો કહેવાય, એને હુંફાળું દાન કહેવાય. એવું આજે હુંફાળું આપણે દાન મળ્યું છે. તે જોરદાર તાળીઓથી આપ વધાવશો. આગામી 13મા સમૂહ લગ્નના ભોજનના દાતા તરીકે શ્રી નટવરભાઈ ધનજીભાઈ ધોળુ ધોળકા અને શ્રી સબજીભાઈ દેવજીભાઈ પોકાર શેરપુરા ધોળકા બને દાદાશ્રીને જોરદાર તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. બને દાદાશ્રીનું સન્માન કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખશ્રી અને ઝોન પ્રમુખ આનંદ પટેલ સાહેબ કરી રહ્યા છે. પુષ્પગુલજી માતા કી જય, લક્ષ્મી નારાયણ ભગવાન કી જય, સત્ય સનાતન ધર્મ કી જય. ખૂબ ધન્યવાદ. ભોજનના દાતા હંમેશા આપણે એડવાન્સમાં મળ્યા છે. આ સમૂહ લગ્નને હંમેશા એના પ્રી સમૂહ લગ્નમાં ડિક્લેર કર્યું છે કે આગલા ભોજનના દાતા કોણ હશે. એ માટે અમારા ભમા સાવનો હું આભાર માનું છું. આપણને 14મા સમૂહ લગ્નના ભોજનના દાતા પણ મળી ચૂક્યા છે, પણ એમણે એમ કીધું છે કે મારું નામ આ વખતે જાહેર ના કરતા. એટલે 14મા સમૂહ લગ્નના ભોજનના દાતા પણ આપણે મળી ચૂક્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ધન્યવાદ. સમયનો કાંટો ક્યાં જઈ રહ્યો છે ખબર નથી પડતી. બહેનો જે ગીત ગાતી હોય સુરતનો સેકન્ડ કાંટો, એમ હમણાં જે આપણું સ્વાગત કરતા હતા અને વિદાયનો સમય થઈ ગયો, તો આપણા આ ક્ષેત્રમાં અંતિમ ચરણમાં આભાર વિધિ માટે હું આમંત્રિત કરીશ મંત્રી શ્રી જયંતિભાઈને. ત્યાર પછી વડીલોની 2 ટીમમાં વેચાઈ જશે. આપણે સન્માન કરવાનું છે, દરેક નવ દંપતીને પ્રોત્સાહિત કરવાનું છે અને ત્યાર પછી 7:30 વાગે વિદાય. આ વરઘોડિયા હવે આવી જશો, કારણ કે તમારી સાથે તમને ભેટ સોગાદ અર્પણ કરવા માટે અમારા વડીલો આવવાના છે આભાર વિધિ પછી. એટલે દરેક વરકન્યા પોતાનું સ્થાન લઈ જશે. સભામાં બેઠેલ સર્વે હોદ્દેદારો તથા મારી સામે બેઠેલ તમામ ભાઈ બહેનોને મારા જય લક્ષ્મીનારાયણ. હવે અંતિમ પડાવ, સાહેબે કહ્યું ને કે સુરતનો સેકન્ડ કાંટો ટાઈમ ઉપડી જાય છે. મોહન માસ્ટર ટિકિટ કાપે તો દોડામ દોડી થાય છે. આપણે દોડમ દોડી નથી કરવી, પણ શાંતિથી આપણે નીકળવાનું છે. એટલે છેલ્લા શબ્દો હું આભારમાં કહી દઉં. સૌથી પહેલાં આભાર તો અમારા અમદાવાદ ઝોનનો, કે અમને સમૂહ લગ્ન સમિતિનું કોઈ પણ કામ હોય અને અમે અમદાવાદ ઝોનના આરએન પટેલ સાહેબની ટીમને એક હાકલ કરી તો એનું જે પ્રોત્સાહન મળે છે ને, એ આવો અમદાવાદ ઝોનનો પૂરી ટીમ અને સાથ અને એટલો સહકાર મળ્યો છે. તો સૌથી પહેલાં હું આરએન પટેલ સાહેબની ટીમને અમદાવાદ ઝોન સમૂહ લગ્ન વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારબાદ આ સમૂહ લગ્ન તો આપણે કરીએ, પણ આ લગ્નાર્થીઓ કોઈ ના હોય તો સમૂહ લગ્ન શોભી ના ઉઠે. તો આજે જે 8 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા, એ નવદંપતીઓને તથા એમના માતા પિતાનો પણ ખૂબ ખૂબ આભાર કે આ સમૂહ લગ્નમાં જોડાઈ અને આ ઉમદા કાર્ય કર્યું, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણે કોઈ પ્રસંગ કરીએ અને આપણે કોઈને તેડાવીએ નહીં તો એ પ્રસંગ શોભી ન ઉઠે. તો એ પ્રસંગમાં આપણે હાજરી આપી કેન્દ્રીય સમાજના મહેમાનો, યુવા સંઘના તથા પાટીદાર સંદેશના, ગુજરાત ટીમર મંચનથી આવેલા ભાઈઓ તથા કલોલ સમૂહ લગ્નથી આવેલા મહેમાનો, તમામ હું આમંત્રીઓનું અમદાવાદ સમૂહ લગ્ન વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારબાદ કોઈ પણ સંસ્થા કોઈ પણ સમાજને ચલાવવી હોય ને તો સાહેબ દાતાઓની જરૂર પડે. એમને એમ તો ખાલી વાતો થાય, ખીચું ભરેલું હોય ને તો જ આ સમાજને સંસ્થા ચાલે. એટલે મને કહેવાનું થાય કે શબ્દ એવો શોધો કે આખી સંહિતા નીકળે, અને કૂવો એક ખોદો તો એક આખી સરિતા નીકળે. તાસીરી છે આ ભારતના ધરતીની કે મહાભારત વાવો અને ગીતાજી નીકળે. એવી જ આ ધરતી અમદાવાદની કે 25માં ગયા હોય અને 50 મળ્યા હોય, એવી આ અમદાવાદની ધરતી છે ભાઈ. 2014માં સમૂહ લગ્નનું જો દાન અહીંયાથી લખાઈ જતું હોય
એનાથી વિશેષ મારે કંઈ આભારના શબ્દો મારી પાસે શબ્દો ખૂટે છે એવા દાતાઓનો ખરેખર ખૂબ ખૂબ આભાર. ભગવાન એમને ઘણું આપે અને એમના ધંધામાં ખૂબ પ્રગતિને પંથે લઈ જાય એવો અમારા અમદાવાદ સમૂહ લગ્ન વતી ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આ જે સ્થળ છે એ આપણી જ સંસ્થા છે, પણ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આર.પી. પટેલ સાહેબ જ્યારે અમે અહીં આવ્યા ત્યારે એમને કીધું કે આ તમારું જ છે અને આપણું જ છે, એમાં કાંઈ ના હોય. આ સંસ્થાને તમને જે આપવું હોય તો આપજો, ના આપવું હોય તો કાંઈ નહીં, પણ તમે અહીંયા સમૂહ લગ્ન કરો. તો આ સંસ્થાનો પણ હું આર.પી. પટેલ સાહેબ અને એમની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આ સમૂહ લગ્નમાં અમદાવાદ ઝોનની 16 ઘટક સમાજો અમે જ્યારે 4 મહિના પહેલા સંપર્ક યાત્રામાં નીકળી દરેક ઘટક સમાજોની મુલાકાત લઈએ છીએ ત્યારે અમને ઘટક સમાજો તરફથી એટલું પ્રોત્સાહન મળે છે, એટલા દાતાઓ ભામાશાઓ મળે છે. તો એ ઘટક સમાજનો પણ હું ઝોન અમદાવાદ સમૂહ લગ્ન વતીથી પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ કાર્યને પૂરું પાડવા માટે 29 થી 30 સમિતિઓ જે છે, જ્યારે પણ એ સમિતિને આપણે કામ સોંપ્યું અને હાકલ કરી અને એમ કહ્યું કે ભાઈ આ કામ છે, તો એ સમિતિ તરફથી અમને સાથ અને સહકાર મળ્યો છે. તમામે તમામ સમિતિનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આ જે આપણે શોભા મંડપની શોભા થઈ રહી છે એવા ગાયત્રી ડેકોરેશનવાળા અનિલભાઈ અને શૈલેષભાઈ 8 દિવસથી અમારી સાથે જ છે. અને આપણે એમ કહીએ કે ભાઈ આમાં ફેરફાર કરો, આ થઈ ગયું હોય છતાં સારું ના લાગ્યું હોય અને અમે એમ કહીએ કે આમ કરી નાખો, તો પણ અમને આ સમૂહ લગ્ન માટે એટલું પ્રોત્સાહન આપે છે એવા ગાયત્રી ડેકોરેશનવાળા અનિલભાઈ અને શૈલેષભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણે આ સવાર અને બપોરનું જે આપણે ભોજન લીધું એવા 4 ભુજા કેટરર્સવાળાનો પણ મુકેશભાઈ અને એમના સન્સનો સુરેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારબાદ તન મન અને ધનથી જેને પણ આ સમૂહ લગ્નને પૂરું પ્રોત્સાહન પાડ્યું છે એવા તમામે તમામનો હું દિલથી આભાર માનું છું. અને વિશેષ કાંઈ ન કહેતા હવે સમય આપણી સાથે જતો રહે છે. જો પ્રમુખશ્રીની મંજૂરી હોય તો આ આપણો 12મો સમૂહ લગ્ન અત્રે હું પૂર્ણ જાહેર કરું છું. અને છેલ્લે એટલું કહીશ, અરમાન છે જિંદગીના એ પૂરા થાય તોય ઘણું છે, આવા 2-4 કામ થઈ જાય તોય ઘણું છે. અને આજના આ શુભ અવસરે આપણો પ્રસંગ ખીલી ઉઠ્યો એ જ અમારા માટે ઘણું છે, એ જ અમારા માટે ઘણું છે. અને એક વિશેષ કહેવાનું ભૂલી ગયો કે આજની ગોતા મહિલા મંડળે જે આ સમૂહ લગ્નની જવાબદારી સ્વીકારી એ મહિલા મંડળનો અને અગાઉ પણ ઓઢવ, ગીતા મંદિર, સોલા જે પણ મહિલા મંડળોએ એ આ સમૂહ લગ્નને મહિલા મંડળનો જે કાર્ય સંભાળ્યું છે એ તમામ મહિલાઓનો ખૂબ ખૂબ આભાર. વિશેષ કાંઈ ન કહેતા આજના પ્રસંગમાં ક્યાંય અમારાથી નાની મોટી ભૂલ થઈ ગઈ હોય, ક્યાંય કોઈને કહેવાય ગયું તો હું સમૂહ લગ્ન આયોજન સમિતિ વતીથી ક્ષમા માગું છું. સારું લાગ્યું હોય તો સૌને કહેજો, સારું લાગ્યું હોય તો સૌને કહેજો, ક્યાંક અમારી ભૂલ હોય તો અમને કાનમાં આવી કહેજો. અસ્તુ, ધન્યવાદ. આ વરઘોડિયા દરેક તમારા કક્ષમાં આવી જશો અને વડીલોની 2 ટીમ વેચાઈ જશે. આપણા મિત્રો રેડી રહેશો, જે આપણી કીટ હોય એ રેડી રહેશો. એક ટીમ આવા જ જશે, ઝોનની ટીમ અને સમિતિની ટીમ. એ સાહેબ આનંદ સાહેબ અને નસીબભાઈ તમે નક્કી કરી લો. વરઘોડિયાને વિનંતી કે આપ પોતાનું સ્થાન લેશો. હવે શું ફોટો સેશન એટલો વધી ગયું કે બસ આવે છેલ્લું ચરણ છે, ત્યાર પછી 3:30 વાગે ભવનભાઈ ગાડી તૈયાર રાખજો. જે વરાજાની ગાડી હોય રેડી રાખજો. આપણે નેટ હવે 20 થી 30 મિનિટ લઈશું. ओ करम खुदाया है तुझे मुझसे मिलाया है,
तुझ पे मर के ही तो मुझे जीना आया है। ओ तेरे संग यारा कुछ रंग बहारा, तू रात दीवानी मैं जर्द सितारा। ओ तेरे संग यारा कुछ रंग बहारा, मैं तेरा हो जाऊं जो तू कर दे इशारा। कहीं किसी भी गली में जाऊं मैं, तेरी खुशबू से टकराऊं मैं। हर रात जो आता है मुझे वो ख्वाब तू, तेरा मेरा मिलना दस्तूर है। तेरे होने से मुझ में नूर है, मैं हूँ सूना सा एक आसमां महताब तू। ओ करम खुदाया है तुझे मैंने जो पाया है, तुझ पे मर के ही तो मुझे जीना आया है। ओ तेरे संग यारा कुछ रंग बहारा। बहना ओ बहना जो जे भाई आ भुलायना, अंतर ना आशीष तुझने रहे जे सदाए सुखमा। रूड़ो अवसर आव्यो आज आज एना साजन ने भरथार मानशे। रूड़ा शमणा जोशे आज ढींगली सजना ने सरताज मानशे। रुदिया पर राखी पत्थर आपूरे विदाय तुझने। मन ना माणी घर साथे तारो संसार मांडजे। बहना ओ बहना जो जे भाई आ भुलायना, अंतर ना आशीष तुझने रहे जे सदाए सुखमा। छे आंसू दिल ना दर्द से हेवायना। वस में विदाई थी मुख फेरवायना। आँख मां छे आंसू दिल ना दर्द से हेवायना। वस में विदाई थी मुख फेरवायना। जो जे आंसू सारे मात आज अन पितानी पण पापण भींजा। तारा सासू ने तू मात मानजे, ससरा तारा पिता जाणजे। खुशी नो दिवस छे आजे, खुशी ना छे आंसू बहना। जीवननी हरेक पळमा बहना तारी याद आवशे।
मौजा मस्ती करता था, भागा दौड़ी करता था, बाळपणाना दिवसोમાં અમે હસતા રમતા ગાતા था। बहना ओ बहना जोजे भाईया भुलायना, अंतरना आशीष तुझने रहे जे सदाय सुखमा।